करियो ग्रंथ करण को कान, जाते मिले समाज सब, पावे निज पद राम। आत्म रूप अनुपम अद्भुत, ज्ञानी लगे भव सिंधु तरो, आत्म आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં નિશ્ચયાવલંબી નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પર ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં પેજ નંબર 212 પર અહીંયા પંડિતજીએ જે એ વાતને ઉઠાવી અનેક શાસ્ત્રોનો આધાર લઈ નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિ સ્વચ્છતાનું પોષણ કરે છે। એની સામે એ જ શાસ્ત્ર આધ્યાત્મ શાસ્ત્ર સમિસારાદિ શાસ્ત્રનો આધાર લઈ અને એમાં આચાર્યજી સ્વચ્છતાના પોષણપૂર્વક જે પાપના આચરણનો નિષેધ કર્યો છે એનું પણ જ્ઞાન કરાવ્યું। અનેક ઉદાહરણોની ચર્ચા આપણે અહીંયા થઈ ચૂકી છે અને હવે એમાં નિષ્કર્ષ જે છે એ વાંચીને આપણે આગળ વિશે પ્રવૃત્તિ સંબંધી બી और भी एक खाली पापाचरणમાં પ્રવેશે છે એમ નહીં, એમાં બી એક પ્રકારથી નિવૃત્તિને બી કેવી રીતે વર્તે છે નિશ્ચયાવાસીની જે પ્રવૃત્તિ એની જે સ્ટાઇલ છે એના પર બહુ જ ફોકસ કર્યું છે। બહુ મનોવિજ્ઞાન પદ્ધતિથી ચર્ચા કરી છે। પહેલાં આગળનો જે થયો ને સ્વાધ્યાયનો અંત એનો નિષ્કર્ષ એ લખ્યું ને, માટે રાગાદિકને બુરા અહિતકારી જાણી તેના નાશને અર્થે ઉદ્યમ રાખો। કેમ આમ કહ્યું? કેમ કે કોઈ જીવ એમ માને કે મને સમ્યક દર્શન થઈ ગયું છે એટલે હવે અમારે કોઈ પૂજા પાઠની જરૂર નથી, કોઈ એમ માને હે ને, અને એમ માનીને એનો નિષેધ કરે અને સ્વચ્છંદ રૂપે પાપમાં પરિવર્તન કરે અને પાપમાં બી પરિવર્તન કરે બી લીધું ને કે અમે તો સમ્યક દૃષ્ટિ છે, અમારે તો બંધ જ નથી થતું। સમ્યક દૃષ્ટિને બંધ થાય કે ના થાય? તો કે ભાઈ એને અનંતાનું બંધીનો બંધ નથી, પણ એને જે બંધ ભાવ છે અને બંધના જે કારણ છે એનો ભય રહે। નિશ્ચયાવાસીને એ ભાવનો ભય નથી રહેતો અને ભય નથી રહેતો એનો આધાર એ આગમનો આધાર બનાવે છે અને નિર્ભય નિસંગ થઈને પ્રવર્તન કરે પાપોમાં। એનો નિષેધ કરવામાં આવ્યો છે। એટલે સમ્યક દર્શન રાગની દૃષ્ટિ છૂટી ગઈ, સ્વભાવની દૃષ્ટિ થઈ ગઈ। સ્વભાવની દૃષ્ટિ થઈ ગઈ એનું નામ જ રાગની દૃષ્ટિ છૂટી ગઈ, કેમ કે સ્વભાવમાં રાગ છે ને। સ્વભાવની દૃષ્ટિ થઈ ગઈ, રાગની દૃષ્ટિ છૂટી ગઈ, પછી જે રાગ રહ્યો અસ્તિત્વનો એના ભાવનો ઉદ્યમ કરે કે ના કરે તો એ કહે છે કે પછી સમ્યક દૃષ્ટિ શું કરે? તો એને જે હવે રાગ બાકી રહ્યો જે બી લેવલનો પ્રત્યાખ્યાન સ્તર કે જે બી સ્તરનો હોય, પ્રત્યાખ્યાન સ્તરનો જે બી હોય એના ભાવનો ઉદ્યમ રાખે છે અને એને જે રાગાદી ભાવ એના જીવનમાં વાસુ ભાવ હોય છે અને જે પણ પરિણામ હોય છે એનો ભય પણ રહે છે। તો શું કરે પછી? તો કે પાપોના પ્રવર્તન મૂળ શું છે? પાપના ભાવની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે અને સ્વરૂપમાં રહીને શુભને પણ ટાળવા માટેનો ઉપાય ઉદ્યમ કરે છે। બે વસ્તુ ક્યારેક ક્યારેક એ રીતે પણ કરે। નીચલી અવસ્થા છે ને એટલે એકદમ સ્વરૂપમાં જામી જાય, સ્થિર થઈ જાય એવી જાતની પ્રવૃત્તિ નથી। લખ્યું છે નીચે જો, માટે રાગાદીને બુરા અહિતકાર જાણે, વિશેષણ લગાડે। जो निश्चयावासी जे છે એક તો એને ભય નથી હોતો અને જે પ્રવર્તન કરે છે એ હોશે હોશે કરે છે, પાપોમાં હર્ષથી કરે અને એના હર્ષનો આધાર કોણ છે? એનો હર્ષનો આધાર એ છે કે શાસ્ત્રમાં કહ્યું છે ને એમને બંધ થતો નથી।
એને એનો આધાર જો કેવું એની આડ લે છે શાસ્ત્રના કથનોનું આડ. આજે ગુરુજીના પ્રવચનમાં હતું ને અભિપ્રાય ઉલટા અર્થ કાઢે છે ઘણી બધી બાબતો. ભાઈ ઘણી વખત કથનો તો જે કહે છે એ બધા તો શાસ્ત્રમાં છે, પણ એમાંથી અભિપ્રાય ઉલટો કાઢે. તમને ખ્યાલ છે તમને બતાવો ઉદાહરણ માટે કે જે ક્રમબદ્ધ પર્યાયની આપણને તો લાગણી થઈ છે આપણે મુમુક્ષુ સમાજમાં. ક્રમબદ્ધ પર્યાયની એટલી ઊંચી ટીપ્સ અને એટલો ઊંચો સિદ્ધાંત બુદ્ધિશ્રી એને જે આપણે કયામાં છે પદ્મનંદી નહીં ભાઈ મહેન્દ્રભાઈ પેલા એકાચરણ ગ્રંથમાં છે ને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કે શામાં જે એમાં છે જોઈ લો. એમાં છે ને જે મૂળ અધ્યાત્મ ગ્રંથમાં કે જે સમયે જે ક્ષેત્રે જે સમયે જે રીતે જે નિમિત્તના ઉપસ્થિતિમાં થવાનું છે જ થવાનું છે, બરાબર છે. એવી રીતે જે જાણે છે જાણીને સભા પર દ્રષ્ટિ કરે છે એ જે મુક્તિને પ્રાપ્ત થાય છે. ધવલામાં એક એવી ગાથા આવી સાંભળી લો, બહુ જોરદાર. હવે એનો અર્થ ઉલટો કાઢે તો એમાં એવી આવી ગાથા કે જે જીવ એમ માને છે કે જે સમયે જે થવાનું છે એ જ થવાનું છે એમ માને છે એ જીવ મોહી છે. બંને બે ગાથા, અને પેલી ગાથા બી આચાર્યની, આ ગાથા બી આચાર્ય. ધવલામાં લખ્યું છે હેલા કે જે જીવ એમ માને છે કે જે સમયે જે થવાનું છે એ જ થવાનું છે, બીજું ન થાય એ જ કાળમાં એ જ ક્ષેત્રે એ જ પ્રમાણે જ થવાનું છે એમ માને છે એ જીવ મોહી મિથ્યા દૃષ્ટિ. હવે આપણને એવું લાગે કે અહીંયા બી આચાર્ય ક્રમ આપણે આ બતાવીએ કે જો આમાં આ લખ્યું છે, ઓલો એ બતાવે કે એમાં આ લખ્યું છે એને. તો હવે શું કાઢશો? તો એમાં એમ લખ્યું છે, આગળ પૂરું વાંચે નહીં એનો અર્થ કાઢે. એમાં એમ લખ્યું છે એ માની કોઈ સ્વચ્છંદી બની પ્રમાદી થઈને પડ્યો રહે તો એ ઘોર મિથ્યા દૃષ્ટિ. હવે આ બાજુ અને આ રીતે માની અને પર્યાય દૃષ્ટિ છોડી એને બહારના સહયોગોને સહયોગી ભાવની દૃષ્ટિ છોડી નિર્વિકલ્પ વસ્તુ ભગવાન આત્મા પર દૃષ્ટિ કરે તો કે આત્મદર્શનની ઉપલબ્ધિ થાય છે. હવે બંને એક ખાલી ગાથાઓ પર તમે આવી જાઓ તો પછી શું થશે? એટલે શું અભિપ્રાય છે ત્યાં કહ્યું છે કુલ મળીને વિતરાગતાનું પોષક વાત હોવી જોઈએ. ચાહે રાગને પૂતગલનો કહે તો બી રાગના ત્યાગની વાત છે, અને રાગનો જીવનો કહે તો બી રાગના ત્યાગની વાત છે. બે વસ્તુ આપણને ખ્યાલમાં હોવી જોઈએ. આ કન્સેપ્ટ આજે અભિપ્રાય સંબંધી જે ભૂલ છે ને એ ભૂલને લઈને ભલે એ વાંચે એમ જ, બોલે એમ જ, કહે એમ જ, પરંતુ એનું અંદરમાં અહિત થઈ જાય છે, પુરુષાર્થનો લોપ થઈ જાય છે. વિચાર કરવો જોઈએ. ખેર અહીંયા જુઓ, માટે રાગાદીને બુરા અહિતકારી જાણે. જ્ઞાની જીવ તો રાગ તો બુરો જ છે, ભલે એ શુભામાં પ્રવર્તન કરે પણ કોઈ એને ધર્મ માનીને કે એને હિતકારી માનીને થોડી કરે છે. તો પછી રાગને તો રાગ દ્રષ્ટિ છૂટી ગઈ રાગની, પછી શું કરવાનું છે? હું ચૈતન્ય સ્વરૂપ છું, રાગનો મારામાં ત્રણેય કાળે ભાવ છે, પછી શું થવાનું? પછી પતી ગયું, પછી કાંઈ? તો કે પછી જે રાગ બાકી રહે છે એના ભાવનો ઉદ્યમ કરે, અને રાગ રહે છે તો એનો ભય પણ રહે છે. બધું છે, ભોગાદીના ભાવ આવે તો ભય રહે છે, એમાં રસ લાગી જાય તો આત્માનો રસ છૂટી જાય એનો પણ ભય રહે. પોતાને જે રત્નત્રયની પ્રાપ્તિ થઈ હોય છે એ એના ભાવ થઈ જવાનો પણ ભય રહે છે. તો એનો ભય રાખીને ડરે છે કે પુરુષાર્થ કરે છે? તો પુરુષાર્થ કરે છે તો કેવી રીતે કરે છે? જેવી શક્તિ હોય એ પ્રમાણે પહેલા મર્યાદામાં લાવે, પછી મર્યાદામાં લાવે ને, મર્યાદામાં પ્રતિજ્ઞા લે, મર્યાદામાં લાવીને પછી માહોલમાં ફેર ભેદ વિજ્ઞાન કરે, અને ભેદ વિજ્ઞાનના વિકલ્પોથી બી નિવર્તે અને સ્વરૂપમાં લીન થઈને આગળ વધે, પૂરે સ્થાન પલટે છે. આ રીતે આત્માની આરાધનનો એક પ્રકાર લખ્યું છે નીચે આખી વિધિ જો કેવી રીતે ઉદ્યમ કરે છે તેના અનુક્રમમાં. ઉદ્યમનો અનુક્રમ જબરજસ્ત બતાવ્યું. પહેલા તીવ્ર રાગાદી પણ છોડવા અર્થે, તીવ્ર એટલે પાપ ભોગાદી છોડવા અર્થે અનેક અશુભ કાર્યો છોડી શું કર્યું? શુભ કાર્યમાં લાવવું. લખ્યું કેમ કે પોસિબલ નથી ને, સીધો અશુભમાંથી શુદ્ધમાં જવાતું નથી, એવી તાકાત નથી પર્યાય યોગ્યતા નથી. કોઈ બી હોય, ચક્રવર્તી બી હોય, લડતા લડતા સ્વરૂપમાં ના જાય, પોતાના ટેન્ટમાં એ અશુભ કાર્યોથી નિવર્તે અને પછી સામાયિક આદિમાં એને તત્વ વિચાર કરે, શુભમાં આવે, અને તત્વ વિચાર કરીને પછી સંતુષ્ટ ના થઈ જાય, એમાં વિચાર કરી અને પછી શુદ્ધોપયોગ રૂપ પણ નહીં
ક્ષણિક આનંદ લે, એ રીતે આખી પદ્ધતિ છે. જો એને તીવ્ર રાગાદી પણ છોડવા અર્થે અનેક અશુભ કાર્યો છોડી શુભ કાર્યમાં લાગવું. ઠીક છે. પછી અલ્પ વિરામ છે, લાસ્ટ ટાઈમ કહ્યું હતું, પૂર્ણ વિરામ નથી અહીંયા. પછી મન રાગાદી પણ છોડવા અર્થે શુભને પણ છોડી શુદ્ધોપયોગરૂપ થવું. હવે શુભને જે છોડવાની પદ્ધતિ છે ને, એ શુદ્ધોપયોગમાં જવાની વિધિ છે. શુભને છોડવાની વિધિ, એના તરફ ઉદાસ રહેવું, એના તરફ પ્રમાદી રહેવું, એના તરફ આળસ કરવી કે એ ન કરવું, એ વૈરાગ્ય નથી, આગળ આવવાવાળું છે. એ રીતે છોડવાની વિધિ નથી. શુભને છોડવાની વિધિ અલગ છે, અશુભને છોડવાની વિધિ અલગ છે. અને બંનેને છોડવા પાછળનો હેતુ આત્માનો આશ્રય કરવો એ છે. શ્રદ્ધા તો મુખર છે, શ્રદ્ધાના વિષયમાં તો પાપ પુણ્ય બંને નથી આવતા. એટલે મૂળ તો આશ્રય કર્યો છે આત્માનો, સ્વરૂપમાં લીન થયું છે. પણ પાપને અશુભને છોડવાની વિધિ બુદ્ધિપૂર્વક છે, અને શુભને છોડવાની વિધિ બુદ્ધિપૂર્વક નથી. શું કહ્યું? અશુભ તો બુદ્ધિપૂર્વક છોડવાનું, અરે આ તો થાય આપણાથી, આપણું કાર્ય નથી, નિયમ લઈ લો, બરાબર છે. તો એ નિયમ લેવો એ શામાં આવ્યો? એ નિયમ લીધો એ શામાં આવી ગયો? શુભમાં આવી ગયો. હવે શુભમાં આવી ગયો તો હા, મેં તો નિયમ લીધું, અમે તો રાત્રિ ભોજન નથી કરતા, તો એ શુભમાં આવી ગયો કે શુભમાં સ્થાયી થઈ ગયો? શુભમાં પ્રતિષ્ઠિત થઈ ગયો, ખતમ થઈ ગઈ, માર્ગ ખતમ થઈ ગયો એના પાસે. ત્યાં હાલ કે નહીં? તો પછી શું કરવાનું હતું? તો શુભનું શુભમાંથી, શુભ ઉપયોગમાંથી, શુભમાંથી, એ માહોલમાંથી બહાર કેવી રીતે આવવું? તો કે શુદ્ધમાં જઈ, એ શુદ્ધમાં જવાથી ઉત્પન્ન જ નથી થતો શુભ અશુભ ભાવ, એ રીતે એને ક્ષય કરવાની વિધિ છે. આટલે સુધી આવ્યો. હવે આ જ પ્રવૃત્તિને અલગ રીતે કે જે બની શકે, મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું, વાંચીને આવજો, એમાં બની શકે કે આપણે ક્યાંય ને ક્યાંય હોઈ શકીએ. બહુ જોરદાર વાત લખી, સાંભળજો. જુઓ, વળી કેટલાક જીવો અશુભમાં ક્લેશ માનીને વેપાર આદિ વા સ્ત્રી સેવન આદિ કાર્યોને પણ ઘટાડે છે. કાર્યોને, શબ્દમાં જો, કાર્યોને ઘટાડે છે. કોઈ વાસના ઘટી ગઈ છે એમ નહીં, કાર્યોને ઘટાડે. રિટાયર 60 વર્ષે ઘટાડે. છોકરાઓ જે જનરેશન આવે ને, જનરેશન, ફર્સ્ટ જનરેશન આવે, પછી સેકન્ડ જનરેશન આવે બિઝનેસમાં, ખ્યાલ જનરેશન જનરેટ થાય, શું જનરેટ થાય, જે બીજું જનરેશન આવે, એ રીતે બી વ્યવહાર કાર્ય, વેપાર કાર્યને છોડી દે. અને આઠમ ચૌદસ આદિ અનેક પવિત્ર દિવસોમાં એ રીતે પણ અનેક પ્રકારે પણ સ્ત્રી આદિ સેવનને છોડી દે. બરાબર? કાર્યોને છોડી દે. એટલે કેવી પંડિતજી આગળ એનો ઓર ખુલાસો આવશે. તો ક્લેશ માનીને પછી એમાં આકુળતા છે, બોલે તો એમ કરવા લાયક થોડી છે આ બધું. હવે આ નિશ્ચયવાસીની એક આવી પણ પ્રવૃત્તિ હોય છે. ખાલી નિશ્ચયવાસીની પાપમાં જ પ્રવૃત્તિ હોય છે એવું નથી હોતું. પાપોને છોડી દે છે, એને વેપાર આદિ છોડી દે કે ભાઈ બહુ થઈ ગયો, હવે તો વેપાર કેટલો કરવો, અને આપણે તો એને 7 પેઢી સુધી ચાલે એટલું છે, અથવા પુણ્ય પ્રમાણ ભર્યું છે, જે બી એના જે વિચારો હોય એને છોડવા પાછળનો આધાર તત્વ અભ્યાસ નથી હોતો. એના છોડવા પાછળનો આધાર જે પણ હોઈ શકે, એ રીતે શું કરે છે? વેપાર આદિ છોડી દે છે. સ્ત્રી સેવન આદિ કાર્ય પણ એવા ભોગાદિના જે તીવ્ર કશાયમાં ભોગાદિ થાય એવા કાર્યોને પણ છોડી દે છે, ઘટાડે છે. ઘટાડે છે એમ સમજી લો. હવે જો, હવે શુભમાં શું કરે છે? તથા શુભને હે જાણી શાસ્ત્ર અભ્યાસ આદિ કાર્યમાં પણ પ્રવર્તતો નથી. હે કહ્યું છે ને, એમાં ધર્મ નથી એમ કહ્યું છે ને, એ તો વિકલ્પ છે, અને હું તો નિર્વિકલ્પ છું એમ કરીને છોડી દે. પછી કરે શું? દુકાન જવાનું છોડી દીધું, ભોગાદિની પ્રવૃત્તિમાં પણ એ કાર્ય છોડી દીધા. હવે કે મંદિર આદિમાં જો એમાં તો ત્યાં જ્યારે જઈએ ત્યારે એક જ વાત તો કરે છે કોઈ દિવસથી કે મંદિરમાં ધર્મ નથી, પૂજામાં ધર્મ નથી, અને એ તો બધા વિકલ્પો છે, એ તો ઝટની ક્રિયા છે, અને એનાથી તો બંધ થાય છે. તીર્થંકર પ્રકૃતિનું હે ને બંધ થાય એવા ભાવે પણ, એ ભાવ પણ આશ્રય ભાવ છે, એ પણ બધું કીધું. હવે આપણે તો એ પણ છોડી દીધું. બરાબર? હવે શું કરશે? હજુ ત્રીજો પોઈન્ટ લખ્યો છે, અને વિતરાગ ભાવરૂપ શુદ્ધોપયોગને પ્રાપ્ત થયા નથી. હવે કેવી સમસ્યા હશે આજે? અને શુદ્ધોપયોગ કે વિતરાગતાને તો પ્રાપ્ત થયો નથી. હવે એની વિડંબના એ જાણે એ શું કરતો હશે. ખ્યાલ આવે કે નહીં? એ બીજો. તેથી તે જીવ, હવે સાંભળી લો, તે જીવો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ પુરુષાર્થથી રહિત થઈ આળસુ નિરુદ્યમી થાય.
એટલે એને કોઈ બી ન ધર્મનો ન અર્થનો ન, એટલે ધર્મ એટલે શુભ ભાવ, અર્થ એટલે વેપાર આદિ, કામ એટલે ભોગ આદિ, અને મોક્ષ એટલે સમિલિશન આદિ, એમાં એકેનો ઉત્સાહ નથી રહેતો. નિરુત્સાહ રહીને પડ્યો રહે છે. બસ દુકાને ના જાય હવે તો આપણે, અને કેમ ના જાય એના આધાર અનેક હોય છે. સ્ટાફ રાખી દીધું છે, વ્યવસ્થા થઈ ગઈ છે, એફડી કરાવી દીધી છે, એનો આધાર એમાં સુખ બુદ્ધિ તોડીને એમાં છૂટો પડ્યો છે નથી. વ્યવસ્થા છે, છોકરાઓ જતા થઈ ગયા છે, હવે ઉંમર થઈ ગઈ છે, આપણે જઈએ તો શોભે નહીં, એને સમાજમાં આગળ પડતા છીએ, એને વેપારમાં હવે શોભે નહીં, છોકરાઓ આપે તો એનું ઠેકાણું જ નથી. શું વિચારથી હતા કરે છે, બરાબર. તો એ કહે છે કે જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના પુરુષાર્થ સંસારમાં જોવા મળે છે. તો અહીંયા ધર્મમાં શું લેવું? કેમ કે ચોથા પુરુષાર્થના મોક્ષ આપ્યું છે, એટલે અહીંયા ધર્મમાં શુભ ભાવ લેવો, વ્યવહાર ધર્મ લેવો. કેમ કે જો નિશ્ચય ધર્મ તો મોક્ષ આવી ગયો ને, એટલે એ પુરુષાર્થ અહીંયા 4 પુરુષાર્થ કયા? 4 પ્રકારના પુરુષાર્થમાં જીવો તમને લોકમાં જોવા મળશે. એક તો વ્યવહાર ધર્મમાં જોવા મળે, પૂજા પાઠ ભક્તિ અને વાર્તા તહેવારે, હે ને, બસ યાત્રાઓ કરવી, નજીક ગતપંથા હોય તો જઈ આવું ને આ બસ એક જ 2 રજા પડે તો સીધા પછી યાત્રાએ જતા રહે. કરે છે કે નહીં? આપણે આપણા જીવનની ચર્યા એ રીતની છે કે નહીં? તો એક તો એ કહ્યો કે વ્યવહાર ધર્મ. હવે એ બી તો એને શું કર્યું? કેમ છોડ્યું? શું માનીને છોડ્યું? શું છોડવાનું હતું અને શું છોડ્યું? પ્રફુલભાઈ, ધર્મ માનીને કરવાનું છોડવાનું હતું, પણ એને શું છોડ્યું? કરવાનું છોડ્યું. પાલી ગયા, પતી ગયું. પછી આગળ કહે છે અર્થ. એમાં લખ્યું ને અર્થમાં શું ઘટશે? આમાં જે વ્યાપાર આદિ ને સ્ત્રી સેવન એ અર્થ નહીં, વ્યાપાર આદિ અર્થ એટલે પૈસા કમાવાનો, આજીવિકા, અને એ પણ વેપાર આદિ પણ હવે તો નિવૃત્તિ છે. હવે આપણે નિવૃત્તિ છે, બરાબર. પછી કામ, એમાં પણ અનુત્સાહ, ભોગ આદિ પણ પ્રવૃત્તિ આપણે હવે બહુ થઈ ગયું, હવે ઉંમર બી થઈ ગઈ, ઠીક નથી, હવે એ બધી કાર્યો છોડવા જોઈએ. કશાયની મનતા છે ના નથી. અને મોક્ષમાં દેખાતું નથી. રત્નત્રય રૂપ કોઈ એવી જાતિની શુદ્ધોપયોગની પરિણતિ તેની છે નહીં. તો પછી શું કરે છે? તો કહે છે કે આળસુ અને નિરુદ્યમી બનીને પડ્યો રહે છે. બસ એટલે માનો કે જે આપણે વેપાર આદિમાં લિમિટ કરી, આપણે બધા લિમિટ કરીને તો પછી એ કરીને શું કરીએ છીએ? જો તમને આગળ લખ્યું છે ને, આગળ કે એક ઓર બી આવે છે, તમને અત્યારથી જ કહી દઉં કે જે છોડવાનો ક્રમ છે ને, બાહ્ય પ્રવૃત્તિમાં બી નિવર્તવાનો ક્રમ છે ને, એ અલગ છે. આજીવિકા છેલ્લા નંબરે છોડવાની છે. એને પહેલા ઘણું બધું છોડવાનું છે. જે ટાઈમની બરબાદી, ઉપયોગની બરબાદી થવાવાળા કાર્યોમાં વેપાર છેલ્લે છોડવાનો છે. અને સુખ બુદ્ધિ તો એક ધડાકે છોડવાની છે બધામાં. વેપાર વ્યવહાર નહીં, વેપારમાં અને લોક વ્યવહાર નહીં, ધર્મ વ્યવહાર, સુખ બુદ્ધિ તો એક ધડાકે બધામાં છોડવાની છે. શુભમાં ધર્મ બુદ્ધિ છોડવાની છે અને પાપમાં સુખ બુદ્ધિ છોડવાની છે. એ તો એક સાથે. પરંતુ એ પ્રકારની પ્રવૃત્તિ અથવા એ પ્રમાણના પરિણામ કેવી રીતે છોડવાના છે એનો ક્રમ પડે છે. આપણે શું કરીએ? સૌથી પહેલા ધંધો છોડી દઈએ છીએ, તો કે ઉચિત નથી. જૈન શાસન કહે છે કે જરાય ઉચિત નથી. 8મી પ્રતિમા આવે ને ત્યારે ધંધાના વિકલ્પો તૂટે છે. એના પહેલા કોઈ મનતા હોય ને ન કરે તો એનો નિષેધ નથી, પરંતુ ઉચિત નથી. બીજાના પર પરાધીન રહેવું આજીવિકામાં, એ જૈન શાસનમાં એ ઉચિત નથી. કેમ કે બીજાના પર પરાધીનતા રહેવાની વાત આવશે તો એ ધર્મમાં કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરી દેશે. આ નિયમ છે. આ બહુ બધી વસ્તુ, કારણ કે એ જાતની વિતરાગતા નથી ને, અર્પિત ખ્યાલમાં આવે છે. પણ માનો કે તમે બધા મને કહો કે નહીં ભાઈ તમારે તો આ જ કરવાનું છે, તમે આ જ કરો, તો પછી આજીવિકા જોતો કોઈ મુનિ દશા તો છે નહીં. તો પછી તમે કહો કે અમે વ્યવસ્થા કરી દઈશું, આ છે, તમને મહિને ચેક આવી જશે, આ છે, તે છે, બરાબર છે. હવે તમારી આધીનતા નહીં. હવે તમે અહીંયા પ્રવચનમાં ભાઈ નહીં આમ છે, તમે થોડાક કડકથી કહો, બની શકે આવું પણ હોઈ શકે, પતી ગઈ. એની પ્રામાણિકતા નહીં રહે. ખ્યાલમાં આવે છે કે જે બી રૂખી સુખી, જે બી પુણ્ય પ્રમાણ પોતાના જીવનમાં પોતાની એ લૌકિક આધીનતા, સ્વાધીનતા, આધીનતા વાળું જીવન ન હોવું જોઈએ. અને દીકરા દીકરીઓની આધીનતા ઠીક નથી. વેપાર છેલ્લે છૂટે. પહેલા શું છૂટે બતાવો? ક્રમ. જે ફાલતુ કાર્ય,
ફાલતુ કાર્ય કોને કહેવાય કે જે એમ કે રાતે લોંગ ડ્રાઈવ જવું ને અહીંયા મળવું તે મળવું ને જે મિત્રોને જૂના મિત્રોને મળવા જવું ને એ સૌથી પહેલાં એ છૂટે હે ને. પછી નુક્કડ પ્રવૃત્તિ છૂટે. નુક્કડ પ્રવૃત્તિ એટલે ખ્યાલ બિલ્ડિંગમાં નીચે ગપ્પા, એના પછી આ તો સામાન્ય ક્રમ કહું છું, આમાં બહુ મોટું પેટ છે. પછી જે સોસાયટીમાં તમે શું બનો છો, મંત્રી તંત્રી જેવી સેક્રેટરી, કેટલો ઉપયોગ ખરાબ થાય છે હે ને. બિલ્ડિંગની નાળીઓ સાફ કરવાનું દાયિત્વ લઈને આખો રવિવાર બધું ખરાબ થઈ જાય છે. થાય છે કે નહીં? શું કરવાનું? આખે જે આ 5-7 હોય છે જે અહીંયા નગરસેવક જે રૂપિયા આપીને બને છે તો એ શું થાય હે. બોરીવલી નગરીની બધી ગટરો બરાબર થવી જોઈએ તો એ બધી બરબાદી પહેલાં એ છોડવું જોઈએ. બરાબર છે ભાવેશભાઈ? અને પછી શું છોડવાનું? આ તો સામાન્ય છે, બાકી આમાં બહુ ડિટેલિંગ છે. પછી કે એના પછી લોક વ્યવહાર છોડવું જોઈએ. આણા જીયારા એક આટલું કંઈ હોય ને સામાન્ય હોય, દૂર દૂરને સગું ના હોય હે ને. ઘણા લોકોને કૂતરું મરી જાય ને તો બી રજા પાડવાની આદત છે. અરે એને સગું ના થતું હોય, હલાવે કે નહીં, એ તો બી આજે આમ થઈ ગયું. તો એ પ્રકારના લુક વ્યવહાર. એક સામાન્ય કોઈ સામાન્ય કાર્ય હોય તો અહીંયાથી ચેક પૈસા ખર્ચીને પૂરી નાઇટ બેસી ગાડીમાં અને લુક વ્યવહાર. આ શ્રીમદજીમાં બધું બહુ આવે, ક્યાંથી નીવડતું, શું આવું, કેવી રીતે છે હે ને, એવી રીતે. તો એ બાજુથી નીવડતું જોઈએ. અને પછી છેલ્લે વેપારમાં છેલ્લે આજીવિકા એક એવું કાર્ય છે કે એ સમયથી પહેલાં છોડવામાં આવે તો ધર્મ માર્ગમાં લાગી શકતું નથી. પછી એમાં બી કઈ પ્રકાર છે. આજીવિકામાં બી પહેલાં કેવો નિયમ કરે હે ને કે ભાઈ 10 કલાકનું કામ કરવું છે, એનાથી વધારે 8 કલાકનું કામ. 4 કલાકમાં જે મળે એ. પછી ક્ષેત્રથી કે ભાઈ આટલા ક્ષેત્રમાં વિસ્તાર એટલે ઉપયોગનો વિસ્તાર, એનાથી આગળ ત્યાં ગમે તેવા ઓર્ડર મળે પણ આપણે આનાથી આપણું કામ થઈ જાય છે. એવી રીતે ધીરે 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 પોતાના પરિણામોને એ રાગથી કેવી રીતે છૂટવા પાછળ એવું સીધું આત્મામાં જઈને સમ્યક દૃષ્ટિ બેસી જાય એવી તાકાત નથી હોતી. કઈ ભાવ લાગે છે હે ને, એ ભવે તદ્ભવે મોક્ષ સમ્યક દર્શન કરીને મોક્ષ જવાના જીવો હોય છે પણ બહુ ઓછા હોય છે. બાકી ભાવના ભાવ નીકળી જાય. અને ગુરુદેવશ્રી આત્મદર્શન લીધું ને આમ હવે પણ મુક્તિને ના પામે. હવે જેટલા ભાવ બાકી હોય તો એટલા ભાવ તો રહ્યા ને. દ્રષ્ટિ અપેક્ષા ભાવ ક્યાં છે, ભાવનો અનુભવ નથી, એ વાત સાચી છે, પણ મોક્ષમાં પણ ક્યાં છે? સિદ્ધાલયમાં પણ ક્યાં સિદ્ધ બનીને બિરાજમાન છે? તો એ તો અંતિમ ધ્યેય અંતિમ ગોલ તો છે કે નહીં? તો એના માટે આ કહે છે. તો કહે છે કે વેપાર આદિ છોડવાની એ સિસ્ટમ છે. અને પછી અને એ બી આશ્રય આધાર તો જોઈએ ને. વેપાર આદિ છોડીને શું કરે? ચલો બધું છોડી દીધું, પછી કરવાનું શું? તમે જોજો જનરલી આપણે આજે નથી જવું દુકાને, પછી તમે કેટલા કલાક આમાં રહી શકો છો. પછી છેલ્લે બધી ગામની પંચાયત ને આ ને તેને લોક વ્યવહાર ને પછી આ ધર્મ વ્યવહારમાં આવે તો આ ગાથામાં આ કર્યું, તે ગાથામાં તે કર્યું, કોઈ કશું નહીં, બધું ટાઈમ પાસ. શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી અનેક આવશે હમણાં આગળ. શાસ્ત્રોના માધ્યમથી પોતાની જે વિતરાગતા છે અથવા વેદજ્ઞાન છે અથવા જે એની અંદરમાં તૈયારીઓ છે એનું પોષણ કરવું જોઈએ. એની ચર્ચા આગળ આવશે. ટૂંકમાં શું કરે છે કે ચલો દુકાને નથી જવું, આ નથી, હવે તો આપણે રાત્રિના પ્રોગ્રામમાં નથી જતા. પછી રાત્રિના પ્રોગ્રામમાં નહીં જઈને શું કરો છો એ જરા કહી દો. ચલો આજે કોઈના ત્યાં લગ્ન છે, તમને આમંત્રણ જવું એ તો જરાય પ્રેરણા નથી, પણ માની લો કે તમે નિયમ કરી દીધો નથી. હવે ના જઈને તમે શું કર્યું? ન જઈને મેચ જોઈ, ન જઈને ટીવી જોયું, છોકરાઓને ફરવા લઈ ગયા. ફરક શું પડે? ખ્યાલ આવે કે નહીં? તો કે એ રીતે નથી, એ રીતે નથી. એટલે મતલબ કે એના પહેલા તો વેપાર છોડીને શું વેપાર જે છે ઉપયોગી વસ્તુ લૌકિકમાં એ છોડીને એનાથી બી ઉત્કૃષ્ટ વસ્તુ કરવાની હતી એ તો કરીને પ્રમાદી થઈને પડ્યો રહ્યો. અને ખરેખર પ્રમાદીપણાને વૈરાગ્ય માને છે. અમે દુકાન નથી જતા, ગણાયા કરે આપણે, અમે તે નથી કરતા. અમે 2 મહિના દેવલાની રહીએ છીએ, 2 મહિના સોનગઢ રહીએ છીએ, 2 મહિના અહીંયા રહીએ છીએ, રોજ ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ. ઘણાયા કરવામાં ટાઈમ પાસ કરે છે, કશું ઠીકાણું નથી. આવા પણ એક નિશ્ચયવાસી પ્રકારના જીવો હોય છે. અરે નિશ્ચયની વિષય વસ્તુને પામવાની વાત જુદી છે. આ બધો
અને તું શરીરવાળે તો આત્માનો એ પ્રમાદ કર્યો ને, આધ્યાત્મિક પ્રમાદ છે, આધ્યાત્મિક પ્રમાદ છે. અરે જે શાસ્ત્રોમાં એટલો ઉલજી જાય અને પ્રયોજન ભૂલીને ઉલજી જાય તો કહે છે કે આધ્યાત્મિક આરંભ છે, એટલે સુધી કહ્યું છે. કહ્યું છે ટૂંકમાં તો એ મૂળ આત્મા પર આવતો નથી ને, એ વાત છે. નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિ સ્વરૂપમાં જતો નથી. અને એવું નથી કે ખાલી પાપોમાં જ છે. અને તમે એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે જે કોઈ વ્યક્તિ છે કે એકવાર નિશ્ચયનો આભાસ થઈ ગયો તે નિશ્ચયવાસી જ રહેશે એવું નહીં છે ને, વ્યવહારવાસી બી થઈ જાય. અરે આત્માની દૃષ્ટિ કે સમય દૃષ્ટિએ થઈ જાય, હે ને, બદલવાનો સ્વભાવ છે. એ બધી બાબતો અમે સમજવી. જો આગળ આમાં હવે એને કોટ કરી છે પંચાસ્તિકાયની ગાથા, આખી બહુ અદ્ભુત ગાથા છે. તમે ઘરે જઈને 172ની ગાથા ડિટેલમાં વાંચો. આમાં પૂરી ડિટેલ નથી લખી, ભલે નીચે આપ્યું છે પણ ઓર વિસ્તાર છે. કેવલ નિશ્ચયાવલંબી, કેવલ વ્યવહારાવલંબી, એમ કરીને જે એમને વિસ્તાર કર્યો છે, બધી બહુ જબરજસ્ત ચર્ચા છે. હા, તેની નિંદા પંચાસ્તિકાયની વ્યાખ્યામાં કરી છે. ત્યાં દૃષ્ટાંત આપ્યું છે, નીચે લખ્યું છે પણ દૃષ્ટાંતને ખેંચીને પંડિતજી આગળ વધી ગયા કે જેમ ઘણી ખીર ખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, જેમ વૃક્ષ નિરુદ્યમી છે તેમ તે જીવો આળસુ ને નિરુદ્યમી છે. ઘણી ખાંડ ખાઈ, ઘણા શાસ્ત્રો બધા નિશ્ચયની વાતો સાંભળી અને જેમ ખાંડ ખાધી ને, ખીર છે આ તો, અને પછી શું કરે? નિરુદ્ધ, ઉદ્યમ નથી કરતો. શું ઉદ્યમ કરવાનું બતાવો ને? અરે રાગના અભાવનો ઉદ્યમ કરવા, આગળ કહ્યું ને, રાગના અભાવના ઉદ્યમની ચેષ્ટા તારા જીવનમાં એનું કોઈ લક્ષણ નથી દેખાતું. પંડિતજી કહે છે કે રાગના અભાવની પ્રવૃત્તિ એ તરફ તારું કોઈ કદમ વધ્યું હોય એવું દેખાતું નથી. ઉપરથી તું, હે ને, પહેલા તો એમ કહ્યું કે પાપોમાં પડ્યો રહે છે, પછી તો કહે કે તે પાપે તે ઘટાડ્યા અને પુણ્ય બી તે ઘટાડ્યા, શુભ બી ઘટાડ્યા, શુદ્ધ ભાવમાં બી ન ગયો અને પ્રમાદી થઈને પડ્યો રહ્યો. અને ઘરે બેસીને જે મોટા મોટા કોઈ ઇન્દ્રિયના વિષયોમાં તો બરાબર કડક પાલન કર્યું, અને કેટલીક ઇન્દ્રિયો તો એટલી ખુલ્લી રાખી એને કે કોઈ ઠેકાણું નહીં. ખાવામાં તો બહુ બહુ કડક પાલન કરે, આમ તેમ બધું એમ રસના ઇન્દ્રિય સંબંધી બહુ કઠોર પાલન કરે, અને બાકીની 4 ઇન્દ્રિયો તો બહુ ખુલ્લી હોય, હેલા કે જબરદસ્ત ખુલ્લી હોય, એ કઈ ઠેકાણું નથી. વાત એ નથી ભાઈ, એને માર્ગ રાગના અભાવનું છે. તને રાગ તારા દ્રષ્ટિમાંથી નીકળી ગયો તો તને એક સમય માટે જે રાગ આવે છે ને એ સુહાવો ના જોઈએ. પછી તને જે બી જે ભાવ આવે સુહાવો ના જોઈએ. તું પોષણ કરીને કરે છે. અમારે તો ના હોય, અમે જ્ઞાની થઈ ગયા પછી હવે તો આત્મા મળી ગયો તો હવે શું છે, દૃષ્ટિ તો થઈ ગઈ છે, હે ને, તો હવે વ્યવહાર તો એ છે. તો કે એમ નથી, એમ નથી, હે ને. અરે એને જ વ્યવહાર હોય છે, કહ્યું ને, વ્યવહાર સાચો એને જ હોય. ભગવાનની ભક્તિ સાચી જ્ઞાનીને જ હોય, ભક્તિ નથી હોતી એવું ક્યાં લખ્યું? વ્યવહાર ભક્તિ બી સાચી જ્ઞાનીને હોય, એ બી આવી કઈ હોય. નિષેધની વાત ક્યાંય નથી. એ કરીને શું કરવું એ આપણે ભૂલી ગયા. ચાહે કોઈ બી સ્ટેજમાં હોઈએ, ચાહે નીચેના સ્ટેજમાં હોઈએ, ચાહે વચ્ચેના સ્ટેજમાં હોઈએ. વચ્ચેના સ્ટેજવાળા તો જ્ઞાનીને તો એ કહેવાની જરૂર નથી કે એ કરીને શું કરવું, એને ખબર છે. જો હવે બહુ જોરદાર વાત કરી છે, આ વાત સમજવા જેવી છે. હવે તમને પૂછીએ છીએ, હે ને, પંડિતજી તરફથી, તમે બાહ્ય તો શું વસ્તુ કાર્યોને ઘટાડ્યા, કાર્યોને ઘટાડ્યા, ધ્યાન રાખજો, કંઈ ઘટ્યું નથી. માન લો કે કોઈ જીવ 60 વર્ષે રિટાયર થઈ જાય કે દુકાને ન જાય તો એને કોઈ કમાવાનો ભાવ છૂટી ગયો છે એ નહીં સમજવું, હે ને. કમાવાનો ભાવ છૂટી ગયો છે એ તો કાર્યમાં ક્યારે ના દેખાય એ બાકી વાત છે, પણ કાર્યમાં ના દેખાય તો એને ભાવ છૂટી ગયો છે એમ નહીં માની લેવું, ભ્રમ નહીં કરી લેવું. જીવ એમ માને છે કે હવે આપણે તો હવે દુકાને જતા નથી, અમને ખબર નથી કે પ્રોડક્ટનો ભાવ શું છે, તો વૈરાગ્ય છે. પણ તારો ભાવ શું છે ખબર છે? તો કે ખબર નથી, તો કે વૈરાગ્ય નથી. હેલા કે નહીં, જાણે બહુ મોટું તીર મારી દીધું. સારી વાત છે, ના નથી, હે ને, તે તને પોતાના ઉપયોગને તે મોકો આપ્યો, ના નથી, એટલું તો તને શ્રેય છે, પરંતુ મોકો આપ્યો તો પછી મોકાને પ્રાપ્ત થયો કે નહીં? તો કે ખબર નહીં, ખબર નહીં. શિબિરમાં ચાલતો એમ ચાલે, જ્યાં જે બી સોનગઢ આદિ જઈએ, સવારના પ્રવચનમાં જઈએ, બપોરે તાપ હતો ન જઈએ, સાંજના પ્રવચનમાં જઈએ, બપોરે અમૃત જેવું પીરસે તો બી ન જાય, અને સાંજે ખીચડી પીરસે તો એ જાય. તો શું પછી એ તો ખાલી એક કોઈ પિકનિક જઈને માણે છે તો અહીંયા માણે, કંઈ ફરક નથી પડતો. મારે કહેવાનો
તો કે એને તું એ આળસુ છે, આળસુ કીધું અહીંયા પંડિતજી, વેપાર આદિ છોડીને બસ મેં છોડ્યો એનો મહિમા તો ગયો, ખતમ થઈ ગઈ વાત. એ આગળ બધી વાત આવશે. જો અહીંયા હવે જોરદાર વાત. હવે ક્યાં ટર્ન લેશે આ વિષય આખો. હવે અમે તમને પૂછીએ છીએ કે તમે બાહ્ય તો શુભ અશુભ કાર્યોને ઘટાડે, કઈ વાંધો નહીં, ચલો સારી વાત છે, પણ ઉપયોગને તો આવડંબન વિના રહેતો નથી. માનો કે તમે ઘરે આજે દુકાને ન ગયા તો પછી ઉપયોગ તમારો સ્થિર થઈ ગયા છે ભાવજો, સાઈડ પર ના જવા દે અને ઘરે રહો તો પછી ઉપયોગ અહીંયા કહે છે અવલંબન તો લે છે ને કોઈનું અવલંબન. હવે કોનું અવલંબન લે છે એ તમારે તપાસ કરવાની. સાંભળી લો, અવલંબન એના રહેતો નથી તો તમારો ઉપયોગ ક્યાં રહે છે તે કહો. આ પ્રશ્ન છે, જવાબ આપો પ્રફુલ્લભાઈ. એમ પણ આવતો નથી તમને, પ્રશ્ન છે, કહો. એને શુભ ભાવ તમે ઘટાડ્યા, અશુભ ઘટાડ્યા. તમે કે નહીં, તમે શું વાત કરો છો, અમને એક જ બસ તમે અમે પાપી જ છીએ, નિશ્ચયવાસી. અરે એવું નથી, અમારા જીવનમાં પાપે નથી. અને ખાલી એકલી પૂજા પાઠ નથી ઘટાડ્યા. શું ઘટાડ્યું છે? પાપ બી ઘટાડ્યા. પણ અહીંયા પંડિતજી સિદ્ધાંત આપે છે કે ભલે ઘટાડ્યા પણ ઉપયોગ તો અવલંબન વગર રહેતો નથી. હવે તમારો ઉપયોગ ક્યાં રહે છે? આખા દિવસમાં એકવાર લિસ્ટ બનાવીને મોકલાવો તો ખરા આપણને. મને બતાવો કે આખો દિવસ અમે બધા જો તમારા કોઈ પ્રવચનમાં ના આવ્યા, ગુરુદેવના પ્રવચનમાં નહીં, કોઈ પ્રવચનમાં નહીં, અને બધા પાપે ઘટાડ્યા, બસ કોઈ એવું વેપાર આદિ બી, વેપાર મેઇન સમજે છે, વેપારે ના ગયા આજે. તો હવે તમારા ઉપયોગનું અવલંબન ઉપયોગી ક્યાં હતો તમારો એ બતાવો. ખતરનાક છે એ. અગર અહીંયા જાહેર કરવામાં આવે ને તો લાકડી પડે એવી જાતની ચીજો છે. ક્યારે ઉપયોગ એ કહે જો. હવે એ પંડિતજી જવાબ આપે અને બહુ જબરજસ્ત. જો તે કહો કે, અગર જો તમે એમ કહો કે એના તરફથી આત્માનું ચિંતન કરીએ છીએ. નિશ્ચયવાસીને તો આવો જવાબ આવે, શું વાત કરો. હવે તો આપણને આત્માનું ચિંતન કરીએ છીએ. અમે એકલા આત્માનું ચિંતન કરીએ. સાંભળજો, સામાન્ય વાત નથી, બહુ ઉપયોગી વાત છે. અને એ આત્માનું ચિંતન કરીએ છીએ એમાં ખોટું શું છે? પણ પંડિતજી કહે છે તું કરી નથી શકતો ને એકલા આત્માનું ચિંતન. હવે બતાવશે. જો આત્માનું ચિંતન કરીએ છીએ તો શાસ્ત્રાદિક, જો પેલા તો એની જ વાત એને પકડાવે છે. તો શાસ્ત્રાદિક વડે અનેક પ્રકારના આત્માના વિચારો તો તે વિકલ્પ ધરાવ્યા હતા. થોડી વાર પહેલા તો તું કીધું એ તો વિકલ્પ છે, એ તો બધા વિકલ્પ છે. પહેલા તો એની જ વાત એના તરફ કપાય છે, છતાં બી એને ગૌણ કરીને આગળ વધે છે. તથા, ચલો એ છોડો, વાંધો નહીં. તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો કાળ લાગે નહીં. ના કહેવાય? મતલબ કે આત્માના કોઈ, હું ગાયક છું, આત્મા હું સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસ, જે બી બે પાંચ જે આપણા ધ્રુવ છે, ત્રિકારી છે, પરિપૂર્ણ, બરાબર છે, બહુ ઊંચી વાત છે. પરંતુ કહે છે કે એનું ચિંતન કર. અહીંયા કહ્યું ને એ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો સમય લાગતો નથી. એ તો જાણી લીધું કે આત્મા આ રીતે ક્યાંક છે, આ છે, આ છે, જાણી લીધું. પછી કહે છે કે ઘણો કાળ લાગે નહીં. કેમ ના લાગે? અચ્છા, એમાં ઉપયોગ બી ઘણો કાળ લાગે નહીં. એક તો પહેલા ઘણો સમય લાગે નહીં ને ઉપયોગ બી ત્યાં લાગે નહીં. હું તમને અત્યારે કામ સોંપી દઉં, પ્રફુલભાઈ આજે ઘરે જઈને હું ગાયક છું, હું ગાયક છું, હું ગાયક છું, ચિંતન કરજો. કેટલો સમય લાગશે? હેલા અહીંયા કહે છે કે કારણ કે વારંવાર એકરૂપ ચિંતનમાં છદ્મસનો ઉપયોગ લાગતો નથી, તાકાત નથી. કોઈ એમ કહે કે હું આગળ છદ્મસ પર કોણ આવ્યું? પેલા ગુણસ્થાન વાળો જ નહીં, પેલાથી લઈને 12મા વાળો ગણધરદેવ પણ લખ્યું છે. જો ઠીક છે, ખતરનાક લખ્યું શ્રી ગણધરાદિકનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી. વાત પતી ગઈ. કોઈ એમ દાવો કરતું હોય કે અમે બસ આંખો બંધ રાખીને અમે તો ભગવાનની, અરે ન રહી શકે ઉપયોગ. નહીં હું ગાયક, હું ગાયક, હું ગાયક છે ને. એક વ્યક્તિ મળી હતી, હવે શું કહે, મને કહે કે જો આપણે તો દ્રષ્ટિના વિષયની જ વાત કરીએ, હે ને, આપણે તો ગાયકની જ વાત કરીએ, બરાબર છે. તો બસ આપણને તો ગાયકનો જ રસ આવે છે. તો કહે છે કે પોતાને છમે છે, સંભવ નથી. ગણધર આદિને પણ એક સરખું એક ચિંતન નથી લાગતું, એક આત્માનું એક ચિંતન નથી લાગતું. એ સામાન્ય કથન છે. નિરંતર આત્માનું ચિંતન કરે છે, એ ભક્તિના ભાવ છે, નથી લાગી શકતો, હે ને. અનેક પ્રકારે ઉપયોગ લાગે છે. કર્ણાનુગના કથનો લખવા બેસી જાય છે, દ્રવ્યાનુગના કથનો લખવા બેસી જાય છે. એક સરખો ઉપયોગ લાગે જ નહીં, કોઈને ના લાગે. તમે ટ્રાય કરજો. માનો કે તમે આખો દિવસ ઘરે રહી અને હું ગાયક છું, એ એક જ વિષય, એક વિશેષણનો ઉપયોગ નહીં લાગે.
પછી એના તરફનું ભેદ જ્ઞાન, એના વિચારો, આ તે એમ કરીને પછી આગમનું માધ્યમ લઈએ. આ શાસ્ત્રમાં આમ કર્યું હતું, એના દ્વારા પોષણ કરો કે ભાઈ આ રીતે કર્યું કે જ્ઞાનીઓ આ રીતે રહે છે, એના દ્વારા તમારું તત્વનું પોષણ કરો, એ પદ્ધતિ છે. ટૂંકમાં અહીંયા શું કહેવું છે કે તું એમ કહે કે મારે તો મંદિરમાં આવવું નથી અને દુકાને જવું નથી, તો પ્રભુ તારે ઉપયોગનું અવલંબન તો કે અમે તો એટલું આત્માનું ચિંતન કરીએ છીએ, તો કે તું ખોટું બોલે, તું તને છલે છે. એક સરખો ઉપયોગ ગણધર્મનો નથી રહી શકતો, ત્રણ ચોકડી કશાના ભાવવાળો જીવ નથી રહી શકતો, તો તું કહે કે અમે આખો દિવસ ઘરે રહીને શું કરીએ છીએ? આત્માનું ચિંતન. સંભવ નથી. કરી જોજો, આજે રજા છે, ચિંતન કરી જોજો. હા, સમજાવો ને. એટલે એક જ્ઞાન ધારા અને રાગ ધારા બે છૂટી પડી ગઈ. હા, જ્ઞાની તો જ્ઞાન ધારામાં રહે, ઈ શ્રદ્ધાની વાત, અને આ જે તમે ઉપયોગની વાત કરો છો, જ્ઞાનની વાત કરો. ઉપયોગ જે છે જ્ઞાનની વાત છે ને, તું રહી નથી શકતો. હવે ઉપયોગને કરવું શ્રદ્ધા તો જબરજસ્ત છે. શ્રદ્ધાનું પણ એને કરવાનું શું પછી? એ તો વાત હવે તો એના પછીની વાત છે ને. શ્રદ્ધા તો થઈ ગઈ, જેને શ્રદ્ધા થઈ ગઈ છે એ પણ આખો દિવસ આત્માનું ચિંતન કરી શકે એવી એની ઉપયોગની ક્ષમતા જ નથી. અહીંયા એમ કહે વાત પતી ગઈ વસ્તુ. અહીંયા શ્રદ્ધા નથી એની તો વાત પછી કરીએ, પહેલા શ્રદ્ધા થઈ ગઈ છે પણ ગણધર દેવ લીધા પછી વાત ક્યાં આવે? એ લખી લેજો, ગણધર આદિનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી. અમે આખો દિવસ આત્માનું ચિંતન ગણધર દેવી નથી કરી શકતા. 3 વાર, કેટલી વાર ખરે? હા, 4 ઘડી, જે બી 7 કલાક સમથિંગ, 1 સેકન્ડ પણ લેટ નથી પડતા, દરેકે દરેક દિવસ ખાડો નથી પડતો, એમ કહે. એ પણ શાસ્ત્ર સ્વાધ્યાયમાં ગણધર દેવ આવે. પછી એમ કે નહીં, ભગવાનમાં આવી તમારી વાણી ખરી તો ખરવા દો, હું શું કામ તમારા ગણધર તરીકે? હું તો આત્માનું ચિંતન કરું ને, હું તો પામી ગયો છું, મને તો દ્વાદશાંગનું જ્ઞાન પણ છે ને, હું બી તત્વમોક્ષ પામી છું, તમારા જ જ્ઞાનમાં આવી છું. હવે મને તમારી વાણી સાંભળવાની શું જરૂર છે? હવે હું તો અહીંયા જે વાણીનો નિષેધ કરે શાસ્ત્ર સ્વાધ્યાય, અમે તો ચિંતન જુઓ, એટલું શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને કહે તું શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, આત્માનું ચિંતન તો કરતો જ નથી. ચિંતન એટલે એ તરફનો વિચાર નથી કરતો. પછી વિચાર કર્યા કરે તો કે વિચાર જ કર્યા કરે છે, અનુભૂતિ તો કરતો નથી. ત્યાં લઈ જવા માટે એ રીતનું નિરૂપણ છે. પણ અહીંયા ઉલટું પ્રમાદ કરે કે નહીં. પ્રમાદ એટલે કે ધાર્મિક કાર્યોમાં તને ઉત્સાહ નથી, ધર્મ, અર્થ, કામ ને મોક્ષનો તને ઉત્સાહ નથી, તારી અવસ્થામાં, છદ્મસની અવસ્થામાં ધાર્મિક કાર્યોમાં ઉત્સાહ નથી, તો કહે છે કે તને વૈરાગ્ય ન સમજતો, એ તો દ્વેષ છે. હા હા, એટલે માની લો કે કોઈ જે એમનું કેવું એમ છે કે ગણધર લીધા ને અહીંયા, એટલે એમનો પ્રશ્ન આવે મહેન્દ્રભાઈ કે ગણધર આદિકને પણ ચિંતન ને એક સરખું ના, કારણ કે છદ્મસનું સ્વરૂપ જ નથી. સમ્યક દ્રષ્ટિ, માનો કોઈ જ્ઞાની થઈ જાય તો સમ્યક દ્રષ્ટિ થઈ જાય તો આખો દિવસ આત્માનું ચિંતન કરતો હશે કે નહીં કરતો? અરે સામાન્ય કથન છે. ખાતા બી આત્માનું ચિંતન કરે, અરે આ ખાતાનું ચિંતન કરે છે. આ કહ્યું શાસ્ત્રમાં, ખાતી વખતે બાકાયદા ખાવાનું ચિંતન કરે છે. ચિંતન કરે એટલે આપો અને આપણી શ્રદ્ધા, પ્રતીતિ તો પ્રગટ જ છે. પ્રતીતિમાં મુખ્ય ગૌણ નથી, જ્ઞાનમાં મુખ્ય ગૌણ છે. પ્રતીતિ પ્રગટ છે, વ્યક્ત છે, એમાં મુખ્ય ગૌણ નથી, એ તો પ્રગટ જ હોય છે. એ વખતે બી ખાઈ શકતો નથી ને એમાં સુખ નથી, એવી પ્રતીતિ તો હોય જ છે. ખાવાના ભાવ કરતી વખતે, એના વિચાર કરતી વખતે પરદ્રવ્યનો વિચાર પણ આવે છે. આવે છખંડ લગતી, જ્યારે લડતા હશે પેલા જીતતી વખતે બચકૃતિ, તો એ વખતે એમને આત્માનો વિચાર આવતો છે કે નહીં આવતો? કે ના આવે. કેમ કે પહેલા તો એક સમયમાં ઉપયોગ એક જ જગ્યાએ લાગે છે, એ સિદ્ધાંત. બીજું એમ લાગે છે કે ઉપયોગ છતાં બી જ્ઞાની હોય તો બી એટલો ઉપયોગ લંબાઈ શકતો નથી, પોસિબલ નથી. એ અહીંયા કહે ગણધર જેવા જીવોને પણ એક કહે કે આ કેમ આ લીધું, કેમ આટો લીધો? કે આપણે નિશ્ચયમાં એમ કહે છે કે ભાઈ નહીં, આપણે કોઈ શુભ કાર્ય પણ છોડી દીધા કહ્યું ને, અને અશુભ કાર્ય બી અમે ઘટાડી દીધા. તો અને પછી તમે શું કરો છો? કે અમે આત્માનું ચિંતન કરીએ છીએ. તો પંડિતજી કહે છે કે સંભવ નથી. તું આત્માના ચિંતનનો ઢોંગ કરીને પોતાને તું ભ્રમ પેદા કરે છે. તું આ આત્માની વાત અને ચર્ચા અને સ્વાધ્યાય શાસ્ત્ર તારી લાઈફસ્ટાઈલ તારી શાસ્ત્ર સ્વાધ્યાય તપાદીની, એ પ્રવૃત્તાદીની કે જેવી નિયમ આદિની એ લાઈફસ્ટાઈલ તારી હોવી જોઈએ. ન તને પાપોની ચિંતા છે કે ન તને બાહ્ય ધર્મનો વ્યવહારની ફિકર છે, અને તું કે અમે આત્માનું ચિંતન કરીએ છીએ. અવશ્ય કે આપણને એક આત્મા મળી ગયો પછી આપણે શું કામ વિચારવું જોઈએ બીજું બધું? તો કે ઠીક નથી, એ ચિંતન ઠીક નથી. અહીંયા ના પાડે છે. એક આત્મા મળી ગયું પછી જે બાકી રાગ રહ્યું છે, એ રાગને કેવી રીતે નિપટવું એનો વિચાર કરજે.
ખ્યાલ આવ્યો કે નહીં? અને આત્માના આશ્રય ભાવ થશે, પાક્કી વાત છે, પરંતુ આત્માનો આશ્રય લેવા માટે તારે શું શું કરવું પડશે તને ખ્યાલ નથી. કે એવું નથી કે તને સીધું અસંયમ રહેતા રહેતા આત્માનો એ લેવલનો આશ્રય આવી જાય કે તું મોક્ષને પ્રાપ્ત થઈ જાય. ભરતજી કે નહીં હોય, તારું આ અસંયમ છોડવું પડશે. અસંયમનો ખેદ સંયમરૂપ જીવનમાં આવવું પડશે. અને સંયમરૂપ જીવનમાં ગુણસ્થાનના યોગ્ય પુરુષાર્થ થાય છે અને પલટે છે, વિતરાગતા વધે છે. આ કન્સેપ્ટ છે, એવું નથી કે કંઈ થઈ જાય. હા, બધું જ ચાલે, બધું ચાલે, થઈ શકતું નથી. અને ઘણા લોકો કહે છે મંદિરમાં 1 કલાક બેસી રહીએ છે, તો શું કરો છો? એટલે તમને ગાયક જ દેખાય છે કે ના દેખાય? ગાયક દેખવાની ચીજ નથી, ગાયક અનુભવવાની ચીજ છે, ફિલિંગની ચીજ છે. એવું દેખાય નહીં, કશું ના દેખાય. આપણને જે નિર્ભારતા, નિરાકુરતા, જે માનો કે કઈ ઉદય આવે તો હું ગાયક છું, હું આ નથી, એ વિચારનું નામ અનુભવ નથી. એ તો અનુભવ માટે શીખવાની વાત છે. અને એના પછી બી અનુભવમાં હું ગાયક છું અને આ હું નથી એવો વિચાર નથી આવતો. હેલો, મતલબ હું ગાયક છું ને આ હું નથી, તો હું આ નથી એ તરફની નિર્ભયતા અને એ તરફની નિરાકુરતા વર્તાય છે, એનું નામ હું ગાયક છું. હાલો કે કોઈ ઉદય એવો આવી જાય તો મારામાંથી કાંઈ નથી કહ્યું એવું જે શીખ્યો હતો ને શીખ્યા પછી અનુભૂતિ કરી હતી, તો એની મને જે નિરાકુરતા વર્તે છે એનું નામ હું ગાયક છું, એનું નામ ગાયકનો આશ્રય છે. આપણે શું કર્યું છે? આપણે કથનોમાં અનુભવને લઈ લીધું છે અને અનુભવમાં કથન નથી હોતા અને કથનથી અનુભવ હોતો નથી. ચાહે બીજી આત્માના કથનો કેમ ના, આખી અલગ વસ્તુ છે, આખી રીતે છે. બહુ શાંતિથી વિચાર કરીએ. ફંડામેન્ટલ શું છે એ પહેલા ક્લિયર કરીએ છીએ, પરંતુ વસ્તુના પ્રયોગમાં પણ શું વસ્તુ છે જોવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં ભાઈ? ગજબ છે. કાલે છે ને લોનાવાલામાં પ્રવચન હતું ને, તમે હતા, તો મને 76મી ગાથા પર પ્રવચન કરવાનું કહ્યું. 76મી ગાથાના પહેલા 73મી ગાથા આવે, દ્રષ્ટિનો વિષય. બરાબર? ગુણેશ્વરી દ્રષ્ટિના 13મી ગાથા ઉપર પ્રવચન 1 જ કે 1.5 જ કર્યું છે. અને 76મી 75મી એ બધી ગાથા ઉપર 6 5 4 પ્રવચનો કર્યા છે. કે જેમાં શું છે કે ભાઈ જે જીવ જાણે કરે નહીં, હે ને, તો એને આગળ વધારતા એમ કે એને જે કર્મને કરતો નથી, એ જાણે છે એટલે કરતા કર્મ ભાવ નથી, એને લઈને બહુ ખુલાસા કર્યા. મારે એ બતાવવું છે કે એમને 73મી ગાથામાં દ્રષ્ટિનો વિષય છે અને 75 76મી ગાથામાં પ્રયોગ છે. તો પ્રયોગ ઉપર વધારે વેટેજ આવે. હવે જ્યારે એ વાત ચાલતી હતી તો ત્યાં એ ખુલાસા થયા, અહીંયા આ વાત ચાલે છે તો આ વાતને લઈને પણ આપણે કથન કરીએ. તમારે જે જ્ઞાનમાં જે વિષય આપો તમે એ સંબંધી વિચાર ચાલે છે કે નહીં, એ રીતે છે. જો આગળ શું કહે છે કે અહીંયા કહે છે કે વારંવાર એકરૂપ ચિંતનમાં છદ્મસનો ઉપયોગ લાગતો નથી. શ્રી ગણધર આદિનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતું નથી રહી શકતો. તેથી તેઓ પણ હવે તો પછી શું કરે છે? ગણધરની વાત છે, તમે એમ કહેશો પાછી તો ગણધરની વાત છે, અમારી ક્યાં વાત છે? અરે એમ નથી, અરે ગણધર આદિની પણ એ વાત છે. તો તું એકલો આત્મામાં ઘરે બેસીને તું આત્માનું કરી લે અને તું આત્મા કરી લે, એનું નામ અનુભવ માની લે તો ભૂલ થઈ જશે. અને વાત એમ નથી કે આત્મા કરવાથી આત્મા થોડી મળે છે. અને ગાયક આપણે તો ગાયક સમજાયો મળી ગયો તો હવે શું કરવું? હવે તો આપણે આ બધી વાતો સાંભળવી નકામી છે. તો અહીંયા કહે છે એમ નથી જો લખ્યું કે તેઓ પણ શાસ્ત્રાદિ કાર્યોમાં પ્રવર્તે છે. શું કહ્યું? હવે જ્ઞાનીની વાત પ્રવર્તે છે, હોય છે વાળી ભાષા નીકળી ગઈ, ચરણાની ભાષા આવી, પ્રવર્તે છે. તો તારો ઉપયોગ શ્રી ગંધર આદિથી પણ શુદ્ધ થયું કેમ માની? એમને હવે તો અત્યારથી બધું નિષેધ કરે છે, હે ને? તો કહે છે કે પછી જયારે એ બી શાસ્ત્ર આદિમાં લાગે છે, એવી માધ્યમ આવે છે ઘણી. તેથી તારું કહેવું પ્રમાણ નથી. તું જે કહે છે કે ભાઈ આમ નિરુદ્યમી થઈને પડ્યો છે, કાંઈ નહીં, આપણે તો વેપાર આદિમાં બી જતા નથી, સ્ત્રી સેવન આદિમાં બી આપણે બહુ જબરજસ્તીમાં બી મર્યાદા આવી ગઈ છે. અને પછી સાહેબ શું કર્યો છો? તો કે હવે તો તમે બહુ યાત્રાઓ અને મંદિર અને છાત્ર સ્વાધ્યાય અને તપશ્ચર્યા બહુ કરતા હશો કે નહીં? એ બધું તો વિકલ્પ છે, છોડો એને. એ તો એનો ધર્મ જ ક્યાં છે? તો એ બી નથી કરતો. તો પછી તમે શું કરે છે? તો કે આત્માનું ચિંતન કરીએ છીએ, એક માત્ર અમે આત્મા કરીએ છીએ. તો કહે છે કે એ આત્મા તું કેટલી વાર કરીશ આખા દિવસમાં? બધા કેટલી વાર કરીશ? તો આખા દિવસમાં શું કરીશ? આત્મા તો તમે બતાવો, આત્મા ના કરીએ તો શું કરીએ? તો કહ્યું ને
કે શાસ્ત્ર આદિના માધ્યમથી એ જે તને ભેદ જ્ઞાન થયું છે ને એનું પોષણ કરવાની વાત છે. એકલો આત્મા 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 અથવા મને તો જ્ઞાયકની વાત સમજાઈ ગઈ છે, હવે તો જ્ઞાયક મળી ગયો, હવે તો જ્ઞાયકની દૃષ્ટિ આપણે તો જ્ઞાયકની ચર્ચા કરવાની. જ્ઞાયકની ચર્ચા નહીં, પૂરા શાસ્ત્રોનું બરાબર ભેદ જ્ઞાન દ્વારા આગમ દ્વારા કરીને આપણું જે અંદરમાં જે ભેદ જ્ઞાન છે એને પ્રબળ કરવું જોઈએ, એને સુરક્ષિત રાખવું જોઈએ. અને આગળ તો કહે છે કે બધું જ તપસ્યા આદિ તારી લાઈફસ્ટાઈલ એવું જોઈએ, તારા જીવનમાં જે પણ કોઈ દુનિયા શું કહે છે એ નહીં, તારા જીવનની જે મર્યાદા બહારની મર્યાદા એ સંબંધી બી વિચાર કરવો જોઈએ. અને એ વિચાર કરી અને આત્માના અનુભવ સંબંધી અથવા તો એ વિચાર કરી અને એ કરી અને એ માહોલ બનાવી અને તત્વનો અભ્યાસ કરવો જોઈએ. અને તત્વનો નિર્ણય હોય તો એને દ્રઢ કરવો જોઈએ અને એ જ વાત જ્ઞાનને વારંવાર આપવી જોઈએ, વારંવાર આપવી જોઈએ. કરે છે બહુ હમણાં 2-3 દિવસથી બહુ ચાલે છે અમારે આ વિશે કે ભાઈ માનો કે આપણને બધું સ્પષ્ટ છે, બધું સ્પષ્ટ છે. આત્મા કેવી રીતે શુદ્ધ છે ને આત્મા કેવી રીતે શુદ્ધ છે બધું સ્પષ્ટ છે કે ભાઈ આત્મામાં આ બધું છે નહીં, આ બધા જે વ્રતાદિ ભાવ સહયોગ આદિ આત્માની વસ્તુ છે નહીં, જ્ઞાન આદિ આત્માની વસ્તુ છે અને આત્મા ધ્રુવ છે, ત્રિકાળી છે, બધી જ વસ્તુ છે. પણ બધી વસ્તુ બધું સ્પષ્ટ છે, જ્ઞાનમાં સ્પષ્ટ છે કે નહીં, તો પછી કમી ક્યાં છે? તો કે વિશ્વાસ નથી, વિશ્વાસ નથી. તો મને બતાવો કે વિશ્વાસ નથી તો પછી વિશ્વાસ માટે કરવું શું? હવે એ બી અમારે બતાવવાનું. હવે બતાવો વિશ્વાસ માટે શું? હવે બધું સ્પષ્ટ છે ને જ્ઞાનમાં, કેવી રીતે આત્મા છે ને કેવી રીતે દેહ છે ને દેહ કયા નહીંથી છે ને આત્મા કયા નહીંથી ને દેહનો આત્માને કાંઈ સંબંધ નથી ને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે જ નહીં ને બધી જ વસ્તુ આપણા જ્ઞાનમાં સ્પષ્ટ છે કે નહીં? સ્પષ્ટ હોવા છતાં આપણે જો એમ કહે છે કે દુઃખી કેમ છીએ તો કે એનો વિશ્વાસ નથી. તો કે બતાવો કે વિશ્વાસ માટે શું કરવું, શું પ્રયત્ન કરવો, શું કરવું? હવે વિશ્વાસ તો કરો કે નહીં કરવો? તો વિશ્વાસ માટે શું કરવું? તો કે વિશ્વાસ માટે બુદ્ધિપૂર્વક એક જ કામ કરવામાં આવે છે કે બુદ્ધિપૂર્વક તારા જ્ઞાનને આગમના માધ્યમથી સાચો વિષય આપી દે અને અબુદ્ધિપૂર્વક શ્રદ્ધા કામ કરે છે. હે ને? બુદ્ધિ અબુદ્ધિ જ્ઞાનમાં લાગુ પડે છે, શ્રદ્ધાને એવી કોઈ બુદ્ધિનું કામ નથી ચાલતું. બુદ્ધિપૂર્વક જ્ઞાન વિચાર કરે છે અને અંદરમાં શ્રદ્ધા અભિપ્રાયમાં જે શ્રદ્ધા ખોટી બેઠી છે ઢીલી પડે છે. બાકી આજે હું શ્રદ્ધા ઢીલી કરવા માટે કરીશ કાંઈ એમ નથી હોતું. એક જ્ઞાન સાધન છે હે ને, અને વાસ્તવમાં જ્ઞાનનો પ્રયોગ હોય છે અને પુરુષાર્થ શ્રદ્ધાને ચારિત્ર્ય પુરુષાર્થ પ્રગટ થાય ત્યારે જ્ઞાન પર આરોપ આપવામાં આવે છે કે જ્ઞાન વાસ્તવમાં પુરુષાર્થને પ્રાપ્ત થયું. મીન શ્રદ્ધાનું શ્રદ્ધા જોડાતી નથી ત્યાં સુધી જ્ઞાન તમે ગમે એટલું કરો ને, તમે તમારા જ્ઞાનમાં જ્ઞાન વિશે ગમે એટલી તમને જાણકારી હોય હેલો અને જાણકારી હોય તો શું થાય? જ્ઞાન જાણકારી નહીં, વેદ જ્ઞાન રૂપી વિષય આપો, જ્ઞાનને વેદ જ્ઞાન રૂપી વિષય આપો, અભ્યાસ રૂપ વેદ જ્ઞાન વાળી આખી વાત. નિષ્કર્ષમાં તમારે એ આવશે તો અંદરની જે શ્રદ્ધા છે ને એ બુદ્ધિપૂર્વક શ્રદ્ધા એ ઢીલી પડે છે. બાકી કોઈ બુદ્ધિપૂર્વક આજે શ્રદ્ધા ઢીલી કરવી છે કે એટેચમેન્ટ ઓછી કરવી છે એવું કાંઈ થતું નહીં. જ્ઞાનને વિષય આપો એટલે શ્રદ્ધા અને જ્ઞાન એક જ આત્માના ગુણ છે. તો એ બાજુ શ્રદ્ધા એ સંબંધી ઢીલી પડે છે અને ગ્રંથિ ભેદ થઈને જ્યારે ખુલી જાય છે તો ખુલી જાય છે. એ આખી પદ્ધતિ છે, આ રીતે સમજવું જોઈએ. ત્યાં ગર્ભિત શુદ્ધતાનો યથાયોગ્ય રોલ પડે છે. જ્ઞાન હા, જે શ્રદ્ધા ક્યાં છે તો જ્ઞાનના પેટમાં શ્રદ્ધા છે. શ્રદ્ધાનો વિષય જ્ઞાનના પેટમાં છે એટલે જ્ઞાનની પ્રાધાન્યતાથી વાત કરવામાં આવે. બાકી અમારે જ્ઞાનની જરૂર નથી, અમને તો આત્માની જરૂર છે, આત્મામાં અહમની જરૂર છે. પણ એ જ્ઞાનના પેટમાં શ્રદ્ધા પડી છે, કરે શું? એટલે જ્ઞાનને વિષય આપવો પડે. જ્ઞાનને વિષય આપવો. કયા જ્ઞાનને વિષય આપવું? પોતાના જ્ઞાનને ઉપયોગને વિષય આપવો, એજ્યુકેટ કરવું, એને બરાબર વિવેક રાખવો. તો એ વખતે જે ખોટી શ્રદ્ધા અનાદિની ઘર કરીને બેઠી છે કઠોરતામાં એ ઢીલી પડે છે. એ રીતે અબુદ્ધિપૂર્વક અંદરમાં શ્રદ્ધા પોતાની કેળવણી લઈ રહી છે, લે છે. આ રીતે કામ થાય. તો એના માટે શાસ્ત્ર અભ્યાસ કરવો, એના માટે કેમ કે અરે એકલ વિહારી પંચમ કાળમાં તો એકલ વિહારી મુનિનો પણ નિષેધ કર્યો છે. એ પણ ફીસલી જાય છે. તો માનો કે તમે ઘરના બધા બહાર જતા રહે, ચલો આજે બધા બહાર, આજે તો ઘેર જઈને એકલું સ્વાધ્યાય કરવું છે. મને ખરેખર તમે ઈમાનદારીથી કહેજો ઋષભ, આવો અવસર આવે ત્યારે આખા દિવસમાં કેટલું સ્વાધ્યાય કર્યું અને અથવા કેટલું આત્માનું ચિંતન કર્યું મને તમે બતાવજો. ન રહી શકે ને, થઈ શકે નહીં. અરે અત્યારે તો સત્સંગની જરૂર છે. અત્યારે તો તારે તને એકલો એકાંત તને એવી તાકાત નથી કે તું એકાંતમાં રહી શકે.
જ્યાં સુધી અંદરમાં અનેકાંત દ્વારા એકાંતની દૃષ્ટિ થઈ નથી ત્યાં સુધી અરે થઈ બી જાય, મુનિ પણ થઈ જાય તો બી કહ્યું છે કે સંગોમાં રહેજો. ત્રણ ચોકડી કસાયા પાવાળા જીવની પણ આચાર્ય કે સંગોમાં રહેજો. કેમ કે ચિંતનના જીવની પર્યાયની પાત્રતા એવી છે. અને તું કહે કે અમે તો આત્માનું ઘરે ચિંતન કરીએ છીએ, અમારે મંદિરની શું અટક શું ખટક, એ બધું તો કાંઈ છે નહીં, પડતૃપ્ય છે. બરાબર કે તું ચિંતન કરે છે એવું કઈ, એ બી કઈ શોધર દે છે, એ બી તું કઈ શોધર દે. એકલા આત્માની અમને રસ આવે છે. રસ કાંઈ ના આવે, કે તું ચિંતનમાં રસ નથી હોતો, અનુભવમાં રસ હોય છે. ચિંતન તો પૂર્વની પ્રક્રિયા છે અને એમાં તમારું જે શ્રદ્ધા પાકું થાય છે અને ગર્ભમાં બી શ્રદ્ધા પાકું થાય છે, એનો અંતરંગમાં આનંદ હોય છે. અંતરંગમાં આનંદ એટલે શું? હાલે એ બી સાચો આનંદ નથી, એ બી એક પ્રસન્નતા છે કે મને મારી વસ્તુની પ્રાપ્તિ થવાની, પણ સાચી તો પ્રાપ્તિ થાય ત્યારે આનંદ આવે. બહુ એકદમ એ જબરજસ્ત આ વિષય મને બહુ ગમ્યું. પંડિતજી કહે છે કે ગંધર આદિ કરતા પણ હે ને શુદ્ધ થયા લખીને તારો ઉપયોગ તો શ્રી ગંધર આદિ પણ શુદ્ધ થયો કેમ માની? તું એટલો બધો તૈયાર થઈ ગયો છે કે ગંધર આદિ દેવને જે ઉપયોગ એક ચિંતનમાં નથી લાગતો, આત્માના ચિંતનમાં. જો ચર્ચા 33 સાગર કરી શકાય પણ ચિંતન એ ન કરી શકે, એ બહુ કઠિન કામ છે. કઠિન સંભવ જ નથી એમ કહે, ન રહી શકે. તો પછી શું કરવું કે શાસ્ત્રો આદિ કાર્યમાં પ્રવર્તન કરે છે. હે ને એ વાસ્તવમાં ભક્તિનું માધ્યમ લે, શાસ્ત્રનું માધ્યમ લઈને વળી પાછું શું કરે છે? એ કરીને એને જે નિર્ણય કર્યો હોય છે એને પોષે છે. કામ આ કરવાનું છે. એક આત્માનું કામ આ છે. એકલું આત્માનું ચિંતન નથી હોતું, સાતે તત્વોના ચિંતનની વાત કહે છે. એકલા આત્માની શ્રદ્ધાનો નિષેધ કર્યો છે, એકલા સ્વપર આત્માનો નિષેધ કર્યો. જો એવા બી પ્રશ્નો છે 9મા અધિકારમાં, ફલાણા આચાર્ય તે આચાર્ય સ્વપરની શ્રદ્ધાનું નામ સમેઘર્ષણ કહ્યું છે. પછી એક જગ્યાએ કહ્યું કે આત્માની શ્રદ્ધાનું નામ સમેઘર્ષણ કહ્યું છે. તમે 7 તત્વોની શ્રદ્ધાનું નામ સમેઘર્ષણ કેમ કહો છો? આ પ્રશ્ન કર્યો તો કહે છે કે આત્માની શ્રદ્ધાનું નામ સમેઘર્ષણ તો એવા 7 તત્વ આવી જાય છે, તું કર. સ્વપરની શ્રદ્ધાનું નામ એ શોર્ટકટમાં કહ્યું છે, એમાં 7 તત્વોની શ્રદ્ધા આવી જાય છે. 7 તત્વોની શ્રદ્ધાનો અર્થ એ છે કે આત્માના બારામાં બી તું વિચાર કરજે અને તું રાગના બારામાં બી વિચાર કરજે. એકલા આત્માના બારામાં વિચાર કરવાનું નામ ધર્મ નથી, એ ધર્મની ક્રિયા નથી. આત્માના બારામાં વિચાર કરજે, રાગના બારામાં જાણેલો પ્રયોજનવાન કીધો ને કે તું જાણ કે આટલી અશુદ્ધતા બાકી, નહીં તો શું જાણવાનું શું જરૂર છે જ્ઞાનીને? જ્ઞાની આત્મા જાણે કે અશુદ્ધતાને જાણે કે બેને જાણે? કોને જાણે? બોલો, નક્કી કરો. આત્માને જાણે કે આશ્રમને જાણે? અરે બંનેને જાણે. આત્મામાં શું જાણે કે હું આત્મા છું, આશ્રમમાં શું જાણે કે હું આશ્રમથી ભિન્ન છું. આ શુદ્ધતા છે એમ તો જાણ, આટલી શુદ્ધતા બાકી છે એમ તો જાણ. હે ને એ રીતે જાણેલો પ્રયોજનવાન છે, અને એની સાથે તારે કોઈ સંબંધ નથી, એમાં ગર્ભિત આવી જાય. બધી જ વાતો આ રીતે પ્રયોજનના પ્રયોગ આવે છે. હવે કથનોથી છોડીને પ્રયોગમાં જાઓ. શું કામ જાણવાનું પ્રયોગ? અમારે એને જાણવાનું તો અમારે તો આત્માને જ જાણવાનું પ્રયોજન હતું. તો કે નહીં, તારે આત્માનું જાણવાનું પ્રયોજન છે ને, જોડે આટલી અશુદ્ધતા છે, તારે જાણજે આટલી અશુદ્ધતા બાકી છે. તો પછી જાણીને ચૂપ રહીએ એટલે કે તું સ્વરૂપમાં જો સ્થિતિ બોલવું હોય તો સ્વરૂપમાં ડૂબવાનો ઉપાય કરજે, અને કાં તો આના ભાવનો ઉપાય કરજે. તો સાહેબ આનો આ ભાવ કેવી રીતે કરવો? તો કે એકદમ નહીં થઈ શકે. તો કે એના માટે તું શાસ્ત્ર સ્વાધ્યાય કરજે, એના માધ્યમથી, અને તું વ્રતાદિ કરજે, એના માધ્યમથી એક માહોલ બને છે, એક માધ્યમ બને છે. તારું જીવન મર્યાદિત થાય છે, હે ને ઉપયોગ મર્યાદિત થાય છે. મતિ જ્ઞાનને પણ મર્યાદામાં લાવીને, પછી શુદ્ધ જ્ઞાનને પણ, શુદ્ધ જ્ઞાનની બુદ્ધિને પણ, હે ને એમાં પણ જે શુદ્ધ જ્ઞાન સંબંધી જે આત્માના ચિંતન છે એને પણ, એ બી મન આકુરતા હોવાથી એને પણ છોડીને નયા અતિક્રાંત થાય છે કે નહીં? એ રીતે આખી વિધિ છે. બધી વસ્તુ સમજજો, બહુ સામાન્ય વસ્તુ નથી. આ ટૂંકમાં એમ લખે છે કે પછી અમારે તો આખો દિવસ ચિંતન રહે છે, ન રહી શકે. રહે છે આખો દિવસ ચિંતન રહી શકે છે? અરે એક 10 મિનિટ આપણે 2 જણ મળીએ ને, માન લો કે 2-4 કલાકની ટ્રાવેલિંગ હોય તો પહેલા તો આજે સારું પ્રવચન હતું, આજે કથામાં આમ કહ્યું, પછી ધીરે ધીરે પણ પેલા પંડિતજી હતા ને એ આમ કહેતા. હવે બીજો અધ્યાય ચાલુ થઈ ગયો. પેલા પંડિતજી આમ કહેતા હતા ને, પણ એ પાછું અમુક પંડિતને માન્ય નથી. આવી ગયું, રહી જ ના શકે તું. અને આગળ કોઈ બેઠું હોય શ્રોતા તો ઓર કંટ્રોલ કરે, એની શ્રોતા બેઠું છે, વળી પાછું બદલાય.
અરે કાંઈ ઠેકાણા નથી. અરે રહી જ ના શકે. તું એને મેન્ટેન નહીં કર. મેન્ટેન કરવાનો માર્ગ નથી. ખરેખર એ જે તું સ્વીકાર કર કે આ સ્વરૂપ હોય છે, તો પછી શું કરવું? તો એના માટે તારા માટે આયતનો અને આજે એમાં જે અમે કહીએ છીએ ને, એનો તારે અવલંબન લેવું પડશે. કેમ કે અવલંબન વગર રહી શકતો નથી. અને તે શુભ શુભને તો તું કહે છે કે અમે એ બાજુ તો જવું નથી, અને શુદ્ધતાનું અવલંબન નથી, અને શુદ્ધનું તું ચિંતનનું અવલંબન લે છે. તો એ અવલંબન પણ કેટલી વાર છે? બી તો છે શુભ ભાવ, પણ એ બી અવલંબન કેટલી વાર? અરે 1 કલાક પ્રવચન પૂરું થાય પછી તો ઉપયોગ આપણો એમ આમ શૂન્ય થઈ જવાય છે. થાય ને 2-3 કલાક તમે વાંચો પછી ત્યાં કયું કરવું શું? અને હવે દુકાન તો ઘરે કીધું છે કે આજે તો દુકાનો નથી જવું, હવે કરવું શું? તો અવલંબન લીધા આગળ નહીં રહેતો કે તો એટલા માટે કહે છે કે ન થઈ શકે. શાસ્ત્ર આદિનો સ્વાધ્યાય અને એ પ્રમાણે વિચાર કર, સત્સંગ કર. એને કહ્યું એ એટલો ઉપાય કહ્યું. જો આગળ, જેમ કોઈ વેપાર આદિમાં નિરુદ્યમી થઈ વ્યર્થ જેમ તેમ કાળ ગુમાવે. હેલો, આજે દુકાન નહીં જઈને દરરોજ કરતા હશે, નિરત થઈને તો આ પ્રવૃત્તિ કરતા હશે એવું નથી, અને આત્માની પ્રવૃત્તિ કરતા હશે એવું નથી. એટલા માટે એને પ્રવૃત્તિ વગર નિવૃત્તિ બહુ ખતરનાક છે. એટલે કે તારે આ આચરણની જરૂર છે. તો તેમ તું ધર્મમાં બી નિરુદ્યમી થઈ પ્રમાદ સહિત એ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. આવે ને? ધર્મ કાર્યોમાં, ધર્મ એટલે ધર્મ કાર્યોમાં નિરુદ્યમી થઈ પ્રમાદ સહિત એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. ધર્મ કાર્યમાં બી વ્યર્થ તો નકામું છે એમ રીતે. હવે જો કોઈ વેળા કાંઈ ચિંતન જેવું કરે છે, જો એની આખી ફિલ્મ બતાવે છે એ જીવની. કેમ કે એક તો એને કહ્યું ને વેપાર આદિમાં બી નિરુદ્યમી થઈ ગયો, અને પૂજા પાઠમાં બી નિરુદ્યમી થઈ ગયો. એને કશું નહીં, એ બધું તો ધર્મ નથી, કાંઈ નહીં, કશું નહીં. પછી શું કરે છે? પછી કંઈ તો કરતો હશે ને. આખી ફિલ્મ બતાવે છે, એકદમ જાગતું ચિત્ર. કોઈ વેળા તો શું કરે છે? ચિંતવન જેવું કાંઈક કરે છે. ચિંતવન કરે છે એ બી બોલતા એમને એને જીભ ના ઉપડી. ચિંતવન જેવું કાંઈક કરે છે. કોઈ વાર ચિંતવન કરી લે, ચિંતન કરી લે કે હું ગાયક છું. ચિંતન કોઈ વાર કરી લે. અને હું ગાયક છું એ પ્રેક્ટિસ કરવાનું નામ ધર્મ નથી. ગાયક હું કઈ રીતે છું એ સમજવું પડશે તારે. અને હું ગાયક જે હું નથી, એ ગાયક રૂપ નથી, એ કેવી રીતે એ બી સમજવું પડશે. અને સમજ્યું હશે તો ફેર સમજવું પડશે. સમજીને ઉતારવું પડશે, અને ઉતર્યું હોય તો દઢ કરવું પડશે. આ કાર્ય તારે આવવું જ પડશે. તો એમાં તારે રાગના બારામાં સોચવું પડશે, આત્માના બારામાં સોચવું પડશે. અને કેવી રીતે રાગ આત્માનો નથી એ બી સોચવું પડશે, અને આત્માનો છે તો કેવી રીતે જશું એ બી સોચવું પડશે, અને એનો ભાવ કેવી રીતે કરવો એ બી સોચવું પડશે, અને સ્વભાવમાં કેવી રીતે જવું એ બી સોચવું પડશે. બધું સોચવું પડશે. અને આ તમે સોચો તો તમારા જ્ઞાનને મોટો વિષય પડશે. અને એ વિષયમાં જે ગ્રહણ છે એ ગ્રહણ વાસ્તવમાં એક આત્માનું થાય છે. એ ત્યાં એપ્રોચ એનો હોય છે. આપણે એપ્રોચની જગ્યાએ એનો રાખવાની જગ્યાએ આપણે એને એ બહારમાં બધું છોડીને ઉદાસીન થઈ ગયા એમ માની લીધું ને મને એપ્રોચ છે. તો કે ખોટી વાત છે. આખા દિવસમાં આત્માને તે યાદ કરવા માટે આમ તે પોતાનું લેવલ બનાવ્યું છે. તો કેટલી વાર યાદ કર્યો એ બી બતાવ છે. કોઈ એમ કે નહીં આપણે તો આત્મા સમજે, આપણે રાગની વાત નહીં. તો મને બતાવો કે આખા દિવસમાં આત્માની વાત કેટલી કરી અને રાગની વાત કેટલી કરી એ બતાવો. અહીં લખ્યું છે કોઈ વેળા ચિંતવન જેવું કાંઈ કરે, અને કોઈ વેળા શું કરે? ભોજન આદિ કરે. કોઈ વેળા કરે કે 2-3 વાર વધારે કરે. હવે તું ઘરે છીએ જરા આજે આ બનાવો ને, આગળ પરેશાન કરી નાખે ઘરે લોકો. એમ થાય કે ઓફિસ સારા હતા. એવું આખું સ્વરૂપ આવું છે ભાઈ. નથી ક્ષમતા નથી ને. એ ક્યાં મુનિ પદ ને, ક્યાં તારું આ પદ ને, ક્યાં તું અને ક્યાં કોઈ આખો દિવસ ગુરુદેવ આખો દિવસ વાંચતા હશે જોઈ લે. એવું નથી હોતું. આખો દિવસ આત્મા કરતા હશે એવું વાંચન નહીં. આત્મા કરતા હશે એવું નથી હોતું. આત્માના વારામાં ગજબ છે. કહેવું જ પડે મુનિરાજોને. તો આ શું છે? મુનિરાજ પ્રત્યે ભક્તિ આવી એ શું છે? તો શું લઈને આવી? શું દ્રઢ કરતી આવી? અરે એમને પણ આગળ હજુ તો એમની જગનની અવસ્થા છે ને, ચતુર્ગુણ સ્થાન તો આગળ વધવા માટે કેટલો પુરુષાર્થ જોઈએ છે. સમ્યક દર્શનમાં આનંદ તો ચારિત્રમાં આનંદ તો પુરુષાર્થ જોઈએ છે. એ રીતે છે.
બહુ બધું કામ છે ભાઈ, એવું નથી. પુરુષાર્થનો અર્થ કંઈ એવું નહીં, મતલબ કે એને જે આત્માનું જે ચિંતન મનન આદિનો નિષેધ કર્યો છે એવું નથી, પણ કોઈ એમ માનીને બાકીના કાર્યોને નિષેધ કરી નાખે તો કેમ નથી. જો આગળ લખ્યું છે, બધું આવે સમય પૂરું કરીએ છીએ. તથા કોઈ વેળા ભોજન આદિ કરે પણ પોતાનો ઉપયોગ નિર્બળ કરવા, જો શું કરવું, તો પછી તો શું કરવું, અંતિમ વાત છે. તો શું કરવું, પોતાનો ઉપયોગ નિર્બળ કરવા. નિર્બળ એટલે કોઈ વિતરાગ નહીં, નિર્બળ એટલે વિશુદ્ધિ. અહીંયા નિર્બળનો વિશુદ્ધિ છે, કેમ કે એ વિશુદ્ધિમાં શુદ્ધોપયોગનો પુરુષાર્થ થાય છે. તારી વિશુદ્ધિ ના હોય, તારા દુકાનમાં દ્વંદ ફંદ કેટલા હોય, ઘરે બેસીને દુકાન નહીં જઈને બધી દ્વંદ ફંદ હોય, આને આ કર્યું તેને આ કર્યું, પેલાની વાતો, તો કે એવા ઉપયોગમાં તને અહીંયા કહે છે કે શુદ્ધોપયોગનું કાર્ય નથી થતું. તો શું કરવું જોઈએ, તો કહે કે નિર્મળ કરવા માટે શું લખ્યું પ્રફુલભાઈ, તું શાસ્ત્ર અભ્યાસ આદિમાં હતું ને, અહીંયા ખોલીને લખે તપશ્ચરણ આદિ, તપશ્ચરણ અને ભક્તિ આદિ ત્રણેય વસ્તુ લખી. આદિ કાર્યમાં પ્રવર્તતો નથી, માત્ર શૂન્ય જેવો પ્રમાદિત થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી શું કરવું જોઈએ આવ્યું ને, નેગેટિવ થી વાત કરીને. જો કોઈ વેળા ભોજન આદિ કરે છે તો શું નથી કરતો, તો પછી શું કરવું જોઈએ આવી ગયું ને એમાં, તો એ શું નથી કરતો, પણ પોતાનો ઉપયોગ નિર્મળ કરવા માટે, વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર અભ્યાસ, તપસ્યા, ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી. એમાં પ્રવર્તતો જ નથી, તો શું કરે છે, માત્ર શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી ત્યાં ક્લેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ બની પડ્યા રહેવામાં સુખ માને, તેમ તું આનંદ માને. આપણે તો કોઈ બોજો નથી. રવિવાર વાળો આનંદ, વિપશ્યના વાળો આનંદ, અરે એ તો હવે જે તીવ્ર કસાળમાંથી ત્યાં લઈ જાય કે ભાઈ તો અમારે કોઈને ફોન કરવાનો નહીં, ફોન આપી દો, તમારે કોઈ ચર્ચા કરવાની નહીં, તમારે ભોજનની ચિંતા કરવાની નહીં. તો પછી એ તો એ કયો આનંદ છે, પછી કરવાનું શું સાહેબ, તો કે અહીંયા કોટડીમાં રહેવાનું, તો કે એમ ધ્યાન નથી, એનું નામ ધ્યાન નથી, ધ્યેય તો છે નહીં. તો એવી રીતે નિવર્તન કરે, બધું નિવર્તન કરે હે ને, તો કાંઈ મતલબ નથી. તો અહીંયા શું કરે, તો શૂન્ય થઈ જાય, ધંધા પર ના જાય, મંદિરે ના જાય, અને સુસ્ત અને પડ્યો રહે. અને આગળ શું કહે છે, એમાં થોડુંક જે એ સંબંધી વિકલ્પોની યાતના ઓછી થાય ને, એટલે આકુરતા ઓછી લાગે, તો એમ થાય કે આપણને તો અતિન્દ્રિય આનંદ છે અને આપણને તો આત્મા પ્રાપ્ત છે, અમને અનુભવ છે. કેમ? દુકાન નથી જતો એટલે, મંદિર નથી જતો એટલે. એક કહે કે અમે મંદિર નથી જતા એટલે જ્ઞાની છીએ, અને એક કહે કે દુકાન નથી જવું એટલે જ્ઞાની છીએ. પણ હું આત્મામાં જઉં છું એટલે જ્ઞાની છે, કોઈ નહીં. તો એક કહે છે કે અમે આત્માનું ચિંતન કરીએ એટલે જ્ઞાની છીએ. તો કે ત્રણેય ખોટા છે. આ બધા નિશ્ચયવાસીના લક્ષણ છે કે તું બાકાયદા જે છે શાસ્ત્ર અભ્યાસ કર, તપશ્ચરણ આદિ કર, અને તું એનો પ્રયોગ કર, તું ચરણાની યોગનો અભ્યાસ કર, અને એક દિવસ તું અભ્યાસ કર, એક દાણો પણ પેટમાં ના આવે અને આત્માની યાદ આવે એવો અભ્યાસ કર. કરે કોઈ દિવસ? હવે નહીં, પેટ ભરીને કરવાનું. આપણે ખાવામાં ક્યાં ધર્મ છે, ન ખાવામાં ક્યાં ધર્મ છે, કાંઈ ઠેકાણા નથી. એ રીતે નહીં થાય. ઘણી ચર્ચા છે. નેક્સ્ટ સહેજાનંદી સહેજા